અપેક્ષાએ ઘઉં વીણવાના ચાલુ કરી દીધા છે. મસ્ત મજાનો ઉપમા બને છે. શરદી ઓછી થઈ ગઈ છે. દીદી આવી ગઈ છે. પીહુ ગુડ મોર્નિંગ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વેલકમ ટુ મંડે મોર્નિંગ. ચલો જોઈએ છે. ગુડ મોર્નિંગ અપેક્ષા. ભાઈ કપડાં ધોઈ કાઢે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. આજે ચા નાસ્તો ઓલરેડી થઈ ગયો છે. આજનો શું પ્લાન છે? ઘઉં વીણવાના. તમે જોઈ ઘઉં વીણવાનો પ્લાન છે આજે. જુઓ ઘઉં ઓલરેડી ચાલુ કરી દીધા છે. ગઈકાલે થોડા સાફ સફાઈ થઈ છે, બાકીના આજે સાફ સફાઈ થઈ છે. જોઈએ આજનો દિવસ કેવો રહેશે. નવું વીકેન્ડ સ્ટાર્ટ થઈ ગયું છે. ભાઈ ઉઠી ગયા છે કે નહીં? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ભાઈ બી ઉઠી ગયા છે. પીયુબેન બી હમણાં આવી જશે પિયાના ઘરેથી. જોઈએ હમણાં આવશે એટલે મળાઈએ તમને. પીયુબેનને કૂવા મૂકવા આવશે આજે. જોઈએ કેવું રહેશે. નવું વીકેન્ડ સ્ટાર્ટ થઈ ગયું છે. મેડમ કામ કરવાનું ચાલુ કરી દીધી છે. તમે જુઓ સાફ સફાઈ. નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ફટાફટ સ્વરભાઈ એ જ્વાળું એ મમ્મી સામે નજર મરાવે છે. કામ કરે છે. અપેક્ષા સાફ સફાઈ લાય તો બેડી વખતનું વાજુ તમે જોઈ શકો છો. કઈ રીતે વાગે છે જોઈએ. હું જન્મે ત્યારે લાયા હતા રમકડા માટે. ત્યારનું હજી બી સાચવી રાખ્યું છે બાએ. ગામડેથી આજે વખતે લેતા છે સ્વર માટે, રમવા માટે. તમે જોઈ શકો છો. સ્વરું વગાડતો. હા એ ગબ્બર મસ્ત આરામથી સૂવે છે. ઉઠી ગયા છે. અવાજ કરતા નથી અત્યારે. જોઈએ આખો દિવસ કેવો જાય છે સ્વરભાઈનો. ધમાલ કેવી કરે છે. मस्ती करेंगे, धमाल मस्ती करेंगे. दीदी आएगी तो क्या करेगी? मारेंगी. कल क्या बोलती थी दीदी? હે સ્વર કાલે દીદી શું બોલી હતી તારે ફોનમાં? હું આવીશ તો તું મસ્તી કરીશ તો મારીશ તો ન. દીદી મારશે. દીદી મારવા દેવાની છો? ના ભાઈ. પીયુનું 2 દિવસ પછી રિઝલ્ટ રિપોર્ટ કાર્ડ આવશે. રીકા પેલા એ ચલો સ્વરભાઈ તમારે કંઈ કહેવું છે દીદીના રિઝલ્ટ વિશે? અપેક્ષા તારે કંઈ કહેવું છે? ના બસ હું કામે વળી. નવા વીકની શરૂઆત થઈ ગઈ છે. આ વીક સારું છે બધાનું. માર્ચ એન્ડિંગ કહેવાય. માર્ચ એન્ડિંગ શરૂ થઈ ગયું છે. સીએ લોકોનું કામકાજ શરૂ થઈ ગયું છે. ચાલો મળીએ જ્યારે રેડી થઈને પછી. જોઈએ આજે લંચમાં શું કહીએ છીએ. સ્વરૂભાઈની ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. સ્વરૂભાઈ શું કરો છો? મસ્ત આરામ હિંચકામાં તમે જોઈ શકો છો. મેડમ કામ કરે છે. કચરા પોતા ચાલુ છે. ભાઈબંધ ગયા છે પંજાબ. નગર સામે નજર કરે છે. પરંતુ અપેક્ષા બી કચરો વચરો સાફ સફાઈ કરી દીધો છે. પીયુબેનનો ફોન આવ્યો છે. પીયુ આવવાનું કહે છે. ચલો
જો સવરભાઈ જો નીચે સુઈ ગયા છે. અપેક્ષાએ ઘઉં વીણવાના ચાલુ કરી દીધા છે. ગામડેથી આવેલા છે ઘઉં પોતાના ખેતરના આવેલા છે. તારે શું કહેવું છે? તારે ટીવી જોવી છે? ઓફિસ માટે રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો 10:10 થઈ ગયા છે. એ ઘડિયાળ આગળ છે એટલે આ ઘડિયાળમાં જો 9:10 થઈ ગયા છે. અપેક્ષાએ લંચ બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. મસ્ત મજાનો ઉપમા બને છે લંચમાં. ચલો મળીને ઓફિસ જઈએ, લંચ કરીને ઓફિસ નીકળીએ. સરભાઈને નીચે ઊંઘાડ્યા તો જો હે કરવા માંડ્યા છે. મસ્ત ગરમા ગરમ ઉપમા થઈ ગયો છે રેડી. તો મજા આવી જાય એવો. ચલો ખાઈએ. આપણી ફરમાઈશ છે ચટણીની. ટોપરાની ચટણી હોય તો ઓર મજા આવી જાય. અપેક્ષા કહે છે બનાવી આપું. જોઈએ બાએ બી લઈ લીધો છે ઉપમા ખાવા માટે. જો સરસ્વતી બે આવી ગયા નીચે. તમે જુઓ બાના શરદી ઓછી થઈ ગઈ છે. મોઢું થોડું ખીલ્યું છે. 2-4 દાડાથી મજા બગડી જતી 2 દિવસથી. હવે બી ઉપમા લઈ લીધો છે જમવા માટે. ચાલો ખાઈ લઈએ. ચટણી બને ત્યાં સુધી લઈએ. ચટણી બનાવ્યા છે. આપણી ફરમાઈશ હતી ટોપરાની ચટણીની. અપેક્ષાએ સ્વીકારી લીધી છે ફરમાઈશ. તમે જોઈ શકો ટોપરાની ચટણી ફટાફટ બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. મરચાં મસ્ત મજાની દાણા ના નાખતી અંદર. લીંબુ મસ્ત મજાનું સ્ટોર કરેલું. ફટાફટ મીઠું શું આવ્યું છે? જીરું શાંતિ બનાવો, કંઈ વાંધો નહીં, કંઈ ઉતાવળ નથી. ખાંડ આવી, પાણી. તમે જુઓ ઉપમા ઓલમોસ્ટ આવી ગયો છે. જોઈએ મળી જાય. મિક્સર સ્ટેન્ડમાં શાંતિથી ગોઠવજો. સ્વિચ પાડી તમે જોઈ શકો છો ચટણી રેડી થઈ ગઈ છે ટોપરાની. ફટાફટ 2 મિનિટ્સમાં બનાવી દીધી છે. ચાલશે વગર ટેસ્ટ નહીં આવે. અપેક્ષા કે વઘારવી પડશે. વઘારી દો તમે ચટણી. ચલો ટાઈમ થોડો વધારે જશે. 2 મિનિટ જ કહે છે તમે. વઘાર્યું કાઢ્યું છે. મસ્ત મજાની ચટણી. ઓછી રહી જ ના. ચલો એટલી વાર થઈએ આપણે. ચટણી વઘારવાની પ્રોસેસ ચાલુ છે. જુઓ તમે ફર્સ્ટ ક્લાસ. રહી મળી ભડકો થયો. ચટણી વઘારાઈ જશે પટાક દઈને. ચટણી મસ્ત વઘારાઈ જાય છે. ચલો ખાઈ લઈએ. ચટણી જોડે ઉપમા મસ્ત મજાનો. મળીએ. દીદી આવી ગઈ છે. પીહુ
ओ बुआ जेवा कराई दीदा कैसे हो बढ़िया मजा आई वेकेशन में वो मजा आई બહુ મજા આવી હા બહુ મજા આવી પિયા मजा आई પિયા पिया घरे ઘરે કે નોકરી घरे डॉक्टर तो सब बहुत टाइम जाती 11 વાગે જવાનું ફુવા મજામાં તો સીડી ચડીને આવ્યા થાકી ગયા એવું મમ્મા જોડે ઉપડી ગયા છે ચલો ઓફિસ જવા નીકળીએ એવું બેન આવી ગયા છે પીહુ ગોયણીમાં ગઈ હતી તો એને શું મળ્યું જુઓ શું મળ્યું પીહુ ગોયણીમાં लंच बॉक्स Lunch box? બતાય તો વાહ આ ટૂટે ને ટૂટી ના ટૂટે હા હા જોયું સરસ મને ત્યાં જાકે બીજું શું હતું બીજું બનાના હતું એ બા ખાઈ ગયા હા. હું ખાધી ને એક મમ્માએ ખાધી અને બીજું બીજું ચોકલેટ મળી હમ 5 સ્ટાર હોટલ વાળી હમ ને 20 રૂપિયા મળ્યા થેન્ક યુ ને 100 રૂપિયા ચલો રસોઈ બનાવવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે જુઓ ખીચડી બને છે ભાખરીનો લોટ બંધાઈ ગયો છે સ્વર શું કરે છે બહાને હેરાન કરે છે શિવ ડાન્સ કરે છે સ્વર હેરાન કરે છે સ્વર એ સ્વર ઘઉં ચરાઈ ગયા છે હમણાં મૂવાની પ્રોસેસ ચાલુ કરીશું સ્વર નાઈન તૈયાર થઈ ગયા છે જુઓ બા તૈયાર કરે છે અને એની દીદી શું કરે છે આજે કંઈક અલગ કરે છે મમ્મીને હેલ્પ કરાવવા માટે જુઓ બેબી હું વાસણ ઘસવા બેઠી છે આજે વેરી ગુડ અંદર નહીં નાખવાના થોડું પાણી બહાર લઈને કરવાનું હા ચલો પીહુ આજે મમ્મીને વાસણ ઘસાવશે પીહુ ઘઉં વીણાવે છે મમ્મીને જુઓ બાના કામ આવી ગયું છે ફાવે છે પણ ઘઉં વીણતા હા તો દેખાઈ રહ્યા છે જલ્દી 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 દેખાય છે હા પેલા માસી પીવું પૂછે છે ઘઉં વીણામાં મને આવજે પીવું કે આવીશ ગુડ ઇવનિંગ ઉઠી ગયા છે 5 વાગી ગયા છે સ્વર એમને પોઝિશન લઈને ટીવી જોવા રેડી પીવું શું શોધે છે ફ્રીજમાં બહાર કોઠો ચડાવવા માટે ચા મૂકે છે પીવું માટે પીવું ભૂખ લાગે છે તે ભેર બનાવીએ છીએ સરુની વાટ લાગી ગઈ છે તો જઈને ધોઈતું નહીં શરૂ શું થયું બાજુ બોલી છે બેટા મમરા પૌવાના ચેવડો બની ગયો સવારના નાસ્તા માટે તૈયાર થઈ ગયો છે સંદીપ માટે સેવ તૈયાર થઈ ગઈ છે ઓફિસથી આવી ગયા છે સરુભાઈની ડ્યુટી હાથમાં આવી ગઈ છે જમવાનું ચાલુ થઈ ગયું તમે જોઈ શકો છો પીવું કેવું છે શું બનાવ્યું છે ચા તમે જો પુલ્લા ચા મસ્ત મજાના વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય સી યુ ટાટા